જય જય ગરવી ગુજરાત મિત્રો, આજે આપણે સૌ હાલમાં વસવાટ કરી રહ્યા છીએ. તો આ પૃથ્વી વિશે આપણે જે ભણવાનું છે એની માહિતી મેળવીશું. પૃથ્વીનું વર્ણન, બરાબર. તો આપણે જેમ અત્યારે જસ્ટ વાત કરી એ પ્રમાણે પૃથ્વી એક ગ્રહ છે, બરાબર. ગ્રહ એટલે કે એવા સૂર્યની આસપાસ, સૂર્ય એક તારો છે અને સૂર્યની આસપાસ એટલે કે ફરતે જે ચક્કર લગાવે છે એને આપણે ગ્રહ કહીએ છીએ. તો એવા સૌરમંડળમાં કુલ 8 મુખ્ય ગ્રહ છે, જેમાંથી એક આપણો પૃથ્વી છે. તો હાલમાં આપણે જે વસવાટ કરી રહ્યા છીએ પૃથ્વી વિશે આપણે સૌપ્રથમ બેઝિક માહિતી મેળવીશું. સૌ પહેલાં તો એ જાણી લઈએ કે ભાઈ સૂર્ય છે, સૂર્યની આસપાસ જે ચક્કર લગાવે છે એવા 8 ગ્રહ જે છે, બરાબર, એમાંનો એક પૃથ્વી છે, બરાબર. તો ચક્કર કેવી રીતે લગાવે છે તે આપણે થોડી માહિતી મેળવીશું. ઓકે, તો આ સૂર્ય છે, બરાબર. સૂર્યની આસપાસ આવી રીતે ગોળ ગોળ ફરતે ચક્કર લગાવતા હોય. આવી જ રીતના 8 ગ્રહ છે, એમાંથી પૃથ્વી પણ એક ચક્કર લગાવે છે, બરાબર. તો પૃથ્વી એક ગ્રહ થઈ ગયો, બરાબર. હવે 8 ગ્રહ જે છે, બરાબર, એટલે આપણે જોઈએ કે ભાઈ પહેલાં સૂર્યની બાજુમાંનો જે ગ્રહ છે એ તો બુધ છે, બરાબર. બુધ ગ્રહ છે, બરાબર. એના પછીનો બીજો જે ગ્રહ છે, બરાબર, એના પછીનો બીજો ગ્રહ જે ચક્કર લગાવે છે એ કયો ગ્રહ છે? શુક્ર ગ્રહ છે, બરાબર છે. એના પછીનો આ થોડો દૂર આવે છે સૂર્ય કરતાં, એ છે આપણી પૃથ્વી, બરાબર. એ છે આપણી પૃથ્વી. અને એ પછી આવશે મંગળ ગ્રહ, બરાબર. મંગળ ગ્રહ આવશે એટલે આ 4 તો થઈ ગયા, બરાબર. મંગળ ગ્રહ પણ આવી રીતે ચક્કર લગાવે છે, બરાબર છે. આ જે છે પૃથ્વી પછીનો જે આવશે આ છે મંગળ ગ્રહ, બરાબર. તો આ મંગળ ગ્રહ એક ચક્કર લગાવે છે. આ બુધ છે, આ શુક્ર છે અને આ છે પૃથ્વી, બરાબર. પૃથ્વી ત્રીજા નંબર પર આવે છે, બરાબર. આવી રીતે કુલ 8 ગ્રહ છે. બીજા આમાં આવશે થોડી જગ્યા છોડીને, બરાબર. આ જે છે ગુરુ આવશે, એના પછી જે છે, બરાબર, ગુરુ પછી આવશે કયો ગ્રહ આવશે? શનિ આવશે. શનિ પછી આવશે અરુણ, બરાબર. અરુણ પછી આવશે વરુણ. હવે 8 થઈ ગયા ને. જો અહીંયા એક છે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7 અને 8. આ 8 કુલ ગ્રહ જે છે આ સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે અને આપણા બ્રહ્માંડમાં આ કુલ 8 મુખ્ય ગ્રહ છે. જો હવે આ જે ગ્રહ છે, હવે જગ્યા કેમ છોડી અહીં? તો અહીં જે આવશે નાના નાના બધા ગ્રહ આવે છે, નાના, બરાબર, એ મુખ્ય ગ્રહ નથી, એ ક્ષુદ્ર કહેવાય. કેવા કહેવાય? ક્ષુદ્ર. ક્ષુદ્ર ગ્રહ કહેવાય, બરાબર. આ વચ્ચે આવી જાય છે, બરાબર છે. તો આ જે અંદરના 4 ગ્રહ છે, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, આ અંદરના છે, બરાબર. અંદરના જે ગ્રહ છે એને આપણે પાર્થિવ ગ્રહ કહીએ છીએ. શું કહીએ છીએ? પાર્થિવ, બરાબર. પાર્થિવ ગ્રહ કહીએ છીએ. અને આ જે 4 જે છે આ 4 બહારના છે, બરાબર. બહારની તરફ જે છે, બરાબર, બહારની તરફ જે છે એને આપણે શું કહીએ છીએ? જોવિયન ગ્રહ. શું કહીએ છીએ? જોવિયન ગ્રહ. તો અંદર જે છે, બરાબર, કયા છે? પાર્થિવ છે અંદર, બરાબર. અંદરની તરફ છે એટલે સૂર્ય તરફ જે છે પાર્થિવ ગ્રહ જે છે એ બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ છે, બરાબર. ત્યાર પછી જે આવે છે આ ક્ષુદ્ર ગ્રહ આવે છે, બરાબર. ક્ષુદ્ર ગ્રહ આવે છે અને બહારની સાઈડે જોવિયન ગ્રહ છે, બરાબર. એ જોવિયન ગ્રહ મેં તમને કીધા છે ગુરુ, બરાબર. આ કયા છે? આ ગુરુ છે, પછી છે શનિ છે અને આ અરુણ અને આ વરુણ, આવા ગ્રહ છે, બરાબર છે. તો આવી રીતે સૂર્યની આસપાસ આ બધા 8 ગ્રહ બ્રહ્માંડમાં ચક્કર લગાવ્યા કરે છે, ગોળ ગોળ ફરે છે, બરાબર. તેથી જ આને આપણે ગ્રહ કહીએ છીએ. એમાંનો એક ગ્રહ જે છે કયો છે? એમાંનો એક ગ્રહ જે છે એ પૃથ્વી, બરાબર. એમાંનો એક ગ્રહ પૃથ્વી છે. એ પૃથ્વી એક ગ્રહ છે, એ બ્લુ કલરનો દેખાય છે, બરાબર. પૃથ્વી પણ ગોળ છે, બધા ગ્રહ ગોળ હોય છે, પૃથ્વી પણ ગોળ છે અને ગોળ હોય તો જ સૂર્યની આસપાસ ચક્કર લગાવી શકે, એને જ ગ્રહમાં સ્થાન મળે છે, બરાબર. તો પૃથ્વી જે છે એના વિશે આપણે માહિતી મેળવીશું. તો આ છે આપણી પૃથ્વી, બરાબર. પૃથ્વી આપણે જોઈએ કે પૃથ્વી એક ગોળ છે, બરાબર, અને તે બ્લુ દેખાય છે. એનું કારણ છે પાણી. આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પર ઘણું બધું પાણી આવેલું છે, બરાબર. પૃથ્વીને આપણે કહીએ છીએ કે ગોળ છે, બરાબર, એટલે આવી આપણને ગોળ દેખાશે. અને ગેલેલિયો જે છે ભૂગોળશાસ્ત્રી, એમણે પૃથ્વીને નારંગી જેવી કીધી છે, બરાબર. થોડી સ્લાઇટ લંબગોળ જેવી દેખાય છે, બરાબર. અને પૃથ્વી ગોળ છે એવું આપણે અત્યાર સુધી ભણતા આવ્યા છીએ, બરાબર છે. તો હવે આપણે પૃથ્વી ગોળ છે આ તો આપણે જાણી લીધું, બરાબર. તો હવે આપણે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હોઈએ, બરાબર, ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ પૃથ્વી જે ગોળ છે એ પૃથ્વીની અંદર
બરાબર. અંદરના ભાગમાં આપણે જોઈએ તો લોખંડ વગેરે ઘણા ખનિજો આવેલા છે, બરાબર. અને ઉપર જોઈએ તો ઘણી જગ્યાએ ખીણો હોય, દરિયો હોય, પર્વતો હોય, ટેકરીઓ હોય, ડુંગરો વગેરે હોવાથી આપણે પૃથ્વીને જ્યોડ કહીશું. જ્યોડ એટલે કે આ જે ભાગ દેખાય છે ને, આ કોઈ જગ્યાએ આ ટેકરો છે એવું માની લો કે પર્વતો છે, બરાબર. કોઈક જગ્યાએ ખીણ છે, જંગલો પણ હશે, બરાબર. કોઈક જગ્યાએ પાણી છે, બરાબર. કોઈક જગ્યાએ પાણી છે, કોઈક જગ્યાએ દરિયો છે એટલે પાણી છે, બરાબર. આવી રીતે આપણી પૃથ્વી જે છે, બરાબર, એ ખાડા ખબચિયાવાળી છે. તેથી આપણે પૃથ્વીને જ્યોડ કહીશું. અને એ જ આપણે આગળ ભૂગોળમાં પૃથ્વીના વર્ણન વિશે ભણવાના છીએ કે ભાઈ પૃથ્વી ઉપર કેવા કેવા ટેકરાઓ આવેલા છે, કેવા કેવા પર્વતો છે, કેટલા ઊંચાઈના પર્વતો આવેલા છે, પૃથ્વી એકદમ સપાટ છે કે પછી પૃથ્વી પર બીજું કંઈ પણ છે. આપણે સૌ પૃથ્વી પર વસવાટ કરીએ છીએ એટલે આપણને એ તો ખબર પડે જ છે કે ભાઈ પૃથ્વી વાંકી ચૂકી ખાડા ખબચિયાવાળી છે. તો હવે હજુ થોડું આપણે એને ડિટેલમાં જોઈશું. પૃથ્વીને આપણે જ્યોડ કહીએ છીએ, બરાબર. તો પૃથ્વી ઉપર જે દરિયો આવેલા છે, બરાબર, સાગરો આવેલા છે, મહાસાગરો આવેલા છે, ખંડ આવેલા છે. તો ખંડો જે છે, બરાબર, એ આપણે જોઈએ એમાં જ. અને પૃથ્વી પર આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર કેટલા ટકા પાણી છે? 74 કે 75% પાણી છે, બરાબર. એનો જવાબ તમે મને કમેન્ટમાં આપશો. કેટલા ટકા પૃથ્વી પર પાણી છે, બરાબર. અને બાકીના ભાગમાં જે વસવાટ કરીએ છીએ, બરાબર, એ કેટલા ટકા છે? 24% છે કે 25%? એ તમારે મને મેસેજમાં જવાબ આપવાનો છે. તો હવે જોઈએ આપણે, બરાબર. આગળ કે થોડું ઉપર પૃથ્વીનું વર્ણન જે છે, દેખાય કેવી છે પૃથ્વી એ આપણે જોઈએ છે. દેખાય તો આપણને બ્લુ છે પાણીના કારણે, પણ હવે આપણે થોડું ડીપમાં એટલે કે ખંડો જે આવેલા છે એ ટેકરાઓ છે, બરાબર. પૃથ્વી પર બધું જ પાણી થઈ જાય ને વધારે પાણી હોય તો આ ખંડો પણ પાણીમાં ડૂબી જાય, બરાબર. પણ એ ઉપસેલા છે, એ ભાગ આપણને ઉપસેલો દેખાય છે. એવા કેટલા ખંડો છે?